हेलो फ्रेंड्स, આજે આપણે તમારી એકમ કસોટી બાદ ફરીથી મળીએ છીએ ત્યારે રીડ 1 યુનિટ 4 માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન એ યુનિટ છે એ શરૂ કરીએ છીએ. એની સાથોસાથ યુનિટની સાથોસાથ લેંગ્વેજ ફંક્શન પણ કરાવીશ જે યુનિટનો હશે તે, અને બીજા પૂછાતા લેંગ્વેજ ફંક્શન છે એ પણ આપણે જોશું. આઈ હોપ કે તમારી એકમ કસોટી છે એ સારી રહી હશે. લેટ્સ સ્ટાર્ટ ધીસ ટોપિક. શરૂઆત પહેલા પેરેગ્રાફથી કરીએ. તમને કોઈ અઘરા વર્ડ્સ લાગતા હોય તો એના અંગેના પ્રશ્ન છે એ તમે મને પૂછી શકો છો. માઇન્ડ એટલે મન, બોડી એટલે શરીર અને મેડિસિન એટલે દવા. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ એટલે આપણી આજુબાજુના, લુક એટ એટલે જોઈએ, ડિફરન્ટ પીપલ એટલે અલગ અલગ લોકોને, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં. આપણી આજુબાજુની દુનિયામાં જો આપણે અલગ અલગ લોકોને જોઈએ તો વી ઓબ્ઝર્વ ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક. તો આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, ધ્યાન અવલોકન કરી શકીએ છીએ કે અલાઇક એટલે એક જેવા, આપણે બધા જ એક જેવા નથી. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. આપણામાંના દરેક છે એ ઘણી બધી રીતે અલગ છે, બોથ ફિઝિકલી એટલે શારીરિક રીતે એન્ડ મેન્ટલી એટલે માનસિક રીતે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. ઓટ ટુ એટલે કરવું જોઈએ, સજેશન છે. આ પાઠમાં તમારે સજેશન લેંગ્વેજ ફંક્શન આવશે. સજેશન કરવું એટલે સૂચન કરવું, સલાહ આપવી. આપણે ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું જોઈએ કે શું સમજવું જોઈએ? અવર ઓન નેચર, આપણો પોતાનો સ્વભાવ, એન્ડ ધેન નેચર ઓફ અધર્સ, અને પછી બીજાનો સ્વભાવ એ સમજવો જોઈએ. ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, કે જેથી શું કામ આ સમજવો જોઈએ? તો કે આપણા પોતાની ખુશી માટે, અવર ઓન હેપીનેસ એટલે આપણી ખુશી માટે, એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, અને જે આપણી લાઈફ છે એના સારા માટે, સારપ માટે આ વાત સમજવી જોઈએ. ધ શેપ્સ એન્ડ સાઇઝ. શેપ્સ એટલે તમે જાણો જ છો આકાર, એન્ડ સાઇઝ એટલે કદ. ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ. ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ અને કેરેક્ટર્સ એટલે લાક્ષણિકતાઓ. કોની? તો કે પીપલ, લોકોની. શેપ્સ એટલે આકારો, સાઇઝ એટલે કદ, ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ અને કેરેક્ટર્સ એટલે લાક્ષણિકતાઓ. હેવ લોટ્સ ઓફ વેરિએશન્સ. એમાં ઘણી બધી વિવિધતાઓ હોય છે. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જેને લીધે આપણી હેલ્થ એટલે સ્વાસ્થ્ય, એન્ડ હેપીનેસ એટલે ખુશી, એને અસર પહોંચે છે, અફેક્ટ કરે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝીસ, શારીરિક રોગો, અકર એટલે થાય છે અથવા તો બને છે, મેઇનલી ખાસ કરીને ઓવિંગ ટુ ના કારણે. કોના કારણે? તો કે એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ એટલે બાહ્ય અને ફેક્ટર્સ એટલે પરિબળો. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદ પ્રમાણે, નામત પ્રમાણે, ફિઝિકલ ડિસીઝીસ, શારીરિક રોગો ખાસ કરીને એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળોને લીધે થાય છે. હવે આ બાહ્ય પરિબળો ક્યાં ક્યાં? તો કે લાઈક એટલે જેવા કે, રોંગ ડાયટ એટલે ખોટું જમવાનું, ઓર એક્સપોઝર ટુ પેથોજેન્સ એટલે કે જે બેક્ટેરિયા અથવા તો વિષાણુ રહેલા હોય છે ખોરાકમાં, અને એના લીધે આપણા શરીરમાં એનો વિકાસ થાય છે, કે વાયરસથી અથવા તો બેક્ટેરિયાથી આપણે માંદા પડીએ છીએ. આ બાહ્ય પરિબળો છે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ. માનસિક રોગો ઊભા થાય છે, મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, ખાસ કરીને આંતરિક પરિબળોના કારણે.
લાઈક એટલે જેવા કે, હવે અહીં આંતરિક પરિબળો કયા છે મિત્રો, તો કે રોંગ યુઝ ઓફ સેન્સીસ. આપણે આપણી સેન્સ એટલે કે જે ચેતનાઓ ભગવાને આપણને આપી છે એનો ખોટો ઉપયોગ કરતા હોય. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, કે પછી આપણામાં જે નેગેટિવિટી રહેલી છે, નકારાત્મકતા રહેલી છે અથવા તો નકારાત્મક લાગણી રહેલી છે, એના લીધે મેન્ટલ ડિસીઝ થાય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. એનાથી બચવા આપણે શું કરવું પડશે મિત્રો, તો કે આપણે એવી પોઝિટિવ થિંકિંગની હેબિટ રાખવી પડશે. વી ઓટ ટુ એટલે કરવું જોઈએ, ડેવલપ એટલે વિકાસ, વિકસિત કરવાનું. શું વિકસિત કરવાનું, તો કે હેબિટ એટલે ટેવ. શેના માટેની ટેવ, પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચાર રાખવા માટેની આપણે ટેવ વિકસાવવી જોઈશે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. જે આપણા ઇમોશન્સ એટલે લાગણીઓ ઉપર પોઝિટિવ એટલે હકારાત્મક ઇફેક્ટ કરે છે, અસર કરે છે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the other. છતાં પણ આપણે એમ કહી શકીએ કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ, ફિઝિકલ એટલે શારીરિક એન્ડ સાયકોલોજીકલ એટલે માનસિક રોગો છે, યુઝ્યુઅલી મિક્સ્ડ, બંને એકબીજા સાથે મિક્સ છે, જોડાયેલા છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. અને એક રોગ છે, શારીરિક રોગો છે, એ ભાગ્યે જ માનસિક અસર વગર ઉદ્ભવે છે. એટલે એમ કહી શકાય કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. એક ઉદ્ભવે તો બીજો ઉદ્ભવે જ છે, એકબીજા વગર એ ઉદ્ભવતા નથી. સમ ડિસીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ. તમને અમુક રોગોના નામે આપેલા છે કે જેમાં માનસિક કંઈ હોતું નથી, શારીરિક જ હોય છે. સમ ડિસીઝીસ કેટલાક રોગો લાઇક એટલે જેવા કે એક્યુટ ઇન્ફેક્શન્સ એટલે કે સખત ચેપ લાગેલો હોય, હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. હવે ભયંકર ચેપ લાગેલો હોય તો એના માટેના લગભગ બધા જ કારણો છે એ શારીરિક કારણો જ હોઈ શકે અને એને શારીરિક સ્તરે જ મટાડી શકાય છે, ટ્રીટ કરી શકાય છે. However, most diseases have psychological cause. છતાં પણ કહી શકાય કે મોટાભાગના રોગોમાં સાયકોલોજીકલ કોઝ એટલે કે મનોવૈજ્ઞાનિક કારણ રહેલું છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને જે પણ રોગો આપણને લાંબા સમય સુધી રહે છે એની પણ માનસિક અસર આપણને થાય જ છે. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. શારીરિક રોગો આપણને થાય તો એનાથી આપણા ઇમોશન્સ એટલે લાગણીઓ છે એને ખલેલ પહોંચે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ. અને જે આપણી ચેતના છે એ નબળી પડે છે. વીક એટલે નબળું પડવું, કે જેનાથી આપણી ચેતના છે એ નબળી પડી જાય છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ, કે જેનાથી આપણને શારીરિક પ્રશ્નો, સમસ્યાઓ છે એ ઉદ્ભવે છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, જેનો આગળ જતા કેવી સમસ્યાઓમાં રૂપાંતરિત થાય છે તો કે તમને ડાયટરીઝ એટલે કે પાચનની સમસ્યાઓ છે. સ્ટ્રેઇન ધ હાર્ટ, તમારા હૃદય ઉપર દબાણ આવે છે. એન્ડ નર્વ્સ એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, તમારા હાર્ટ અને નર્વ્સ, હાર્ટ એટલે હૃદય અને નર્વ્સ એટલે ચેતાતંતુઓ ઉપર દબાણ આવે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને તમારું જે શારીરિક શરીર છે જે બહારથી દેખાય છે એને નબળું પાડી દે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, અત્યારના જે આધુનિક દુનિયા છે, આધુનિક અને અતિ વિકસિત દુનિયા છે, એમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા મોટા ભાગની સમસ્યાઓ છે એ મિત્રો મનોવૈજ્ઞાનિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, આપણી પાસે સફિશિયન્ટ એટલે પૂરતું, ફૂડ એટલે ખોરાક છે, ક્લોધિંગ એટલે કપડાં છે, અને શેલ્ટર એટલે આશરો છે. આપણે ગમે ત્યાંથી આ મળી જ જાય છે, ખોરાક, કપડાં અને આશરો, ઘર. વિચ પ્રિવેન્ટ્સ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, કે જે આપણને મોટાભાગના શારીરિક રોગોની ચપેટમાં આવતા અટકાવે છે. આપણી પાસે સારું છે, રહેવા માટે ઘર છે, આપણે ચોખ્ખાઈ નથી રાખતા એ જુદી વાત છે, પણ ચોખ્ખાઈ રાખો તો મોટાભાગના રોગો થતા નથી.
ઉપરાંત આપણી પાસે પૂરતું જમવાનું છે, કપડાં પહેરવા માટેના છે, એટલે આપણને મોટાભાગના શારીરિક રોગ તો થતા જ નથી. તો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. જો કે આપણામાંથી મોટાભાગના લોકોને કોઈ પણ શારીરિક સમસ્યા નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાં પણ આપણે મનોવૈજ્ઞાનિક અનરેસ્ટ એટલે હતાશાથી પીડાય છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. મેનિફેસ્ટ એટલે પ્રતિબિંબ પડવું, દેખાવું. અને આ જે હતાશા છે એ શેમાં દેખાય છે? તો કે કેવી લાગણીઓ દ્વારા આપણને ખબર પડે છે કે આપણે હતાશ છીએ? તો કે જેવી કે ફિલિંગ ઓફ લોનલીનેસ, આપણને એકલતાની લાગણી થાય. નોટ બિંગ લવડ ઓર અપ્રિશિએટેડ, કોઈ આપણને પ્રેમ નથી કરતું, હૂફ નથી આપતું, કે અપ્રિશિએટેડ આપણા વખાણ નથી કરતું, એવી લાગણી થાય. એંગર, ગુસ્સો વારંવાર આવે. સ્ટ્રેસ, તણાવ થાય. ઓર એન્ઝાયટી અથવા તો ચિંતા થાય. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. જે લાંબો ગાળો રહે તો કોના તરફ પ્રયાણ કરે છે? તો કે આપણી જે ફિઝિકલ એનર્જી છે, શારીરિક ઉર્જા છે, એને અટકાવે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે જે ખરેખર અંદરથી કરવા ઈચ્છતા હોઈએ એવી પ્રવૃત્તિઓ કરતાં પણ અટકાવે છે. આટલું રાખીએ છીએ. બીજા વિડીયોમાં મળીશું.